નમસ્તે, મારું નામ શ્વેતા સંજય ભોજિયા છે. હું ધોરણ 8 માં ભણું છું. મારી શાળાનું નામ શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યા શાળા છે. આજે હું તમને એક મહાન વ્યક્તિ વિશે માહિતી આપીશ. 3 જુલાઈ 1897 વડોદરા રાજ્યમાં એક ચમકતો સિતારો જન્મ્યો. ભારતના સમાજ સુધારિકા, સામાજિક કાર્યકર, શિક્ષણવિદ, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા આવી. વિવિધ કૌશલ્યતા ધરાવતા વ્યક્તિત્વ છે આપણા સૌના લાડીલા હંસાબેન જીવરાજભાઈ મહેતા. તેમણે બાળકો માટે ગુજરાતીમાં ઘણા પુસ્તકો લખ્યા છે. ભૂલી વર્ષની સફરો જેવા પુસ્તકો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યા છે. તેઓ જન્મેનાગર બ્રાહ્મણ હતા અને મનુભાઈ મહેતાના પુત્રી હતા. તેમણે જાણીતા ડોક્ટર અને રાજકારણી જીવરાજભાઈ મહેતા સાથે લગ્ન કર્યા હતા. મહાત્મા ગાંધીની સલાહથી તેમણે દારૂ વેચતી અને વિદેશી કપડાં વેચતી દુકાનોનો સામૂહિક બહિષ્કાર કર્યો. સ્ત્રીઓની સ્થિતિ અંગેની સમિતિમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને પદ્મભૂષણનો એવોર્ડ પણ મળ્યો હતો. 4 એપ્રિલ 1995ના રોજ 97 વર્ષની ઉંમરે આ સિતારાએ પોતાના અંતિમ શ્વાસ લીધા અને પ્રભુચરણ પામ્યા. તેમનું જીવન દરેક મહિલાને કાર્ય કરવા માટે પ્રેરક બળ પૂરું પાડે તેવું ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હંસાબેન મહેતાને શત વંદન. ધન્યવાદ.